મૂળ વાત પુરાવી છે ને આપણે મસ્ત જગ્યાએ બસ સ્ટેશન અત્યારે હવે આપણે જઈએ અહીંથી સીધા મંદિરે. તો સામે હે મંદિર અને આ બાજુ કેન્ટીન, એટલે અમે પાછળનો ભાગ જો કેવો એક નંબર લાગે છે. માંડ હે ને એક બસ મળી હતી પણ એમાં હે ને એની મારે જો પંચર થઈ ગઈ. શું કે ભાઈબંધ, આઈ હોપ કે બધા મજામાં જશો અને સ્વાગત છે આપણા નવા એવા બ્લોગમાં. આફ્ટર ઘણા લોંગ સમય પછી આપણે આ બ્લોગ બનાવી. એનું મૂળ હેતુ એ છે કે આપણે છે ને એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામના લીધે આપણે બ્લોગ કન્ટિન્યુ નહોતા થઈ શકતા. અને જો કે રાજકોટમાં આવીને મારે કન્ટિન્યુ કરવાનું વિચારાય નહોતું, કારણ કે હું એક જગ્યાએ રખડવા જતો હતો. ખોટે તમારો ટાઈમ વેસ્ટ થાય એવી જગ્યાએ દેખાડવી, એટલે કીધું બ્લોગ છે ને અત્યારે બંધ રાખી પોઝ રાખ્યા હતા. પણ હવે છે ને ટ્રાય મારીશ કે ડેઈલી બ્લોગ મૂકી શકું. અત્યારે છે ને બપોરના 1:30 એટલે કે 1:30 થયા છે. અને જો આ સુરત તમે જો ક્યાં ઠેઠે અહીંયા ઠેઠે અને તડકો કાંઈક ગજબ લેવાનો હોય, એટલો તડકો હોય કે આંખ નથી ખુલતી. અને ઉપર પછી નીચે આ સફેદ કલરનું હોય ને એટલે નીચે પણ નથી જોવાતું, આંખ બાઈક કંઈ ખુલતી નથી, એટલો બધો તડકો છે. તમને છે ને આ એક મસ્ત દેખાવું છે, આ બધું ક્લિયર વાતનું પડ્યું હોય. અહીંયા અમારે રૂમમાંથી બધું રૂમની ઉપર જે બધું હોય ને પતંગ ચગાવવારે ચગાવીને વહી ગયા છે, પણ આ બધું એમને પડ્યું છે. પાવા છે બે પાવા છે અને 2 માસ છે, એક જ જેવા છે. 2 માસ છે અને 2 પાવા છે અને 3 પાવા છે. 3 પાવા અને આટલી કંઈક પતંગ પડી છે. ચગાવવાળા ચગાવી છે, બીજી કંઈ ચગાવી નથી, કંઈક આટલું કે. અને આટલો કંઈક નજારો છે આપણો અહીંનો. હા તો મિત્રો, હવે છે ને મૂળ વાત પુરાવી અને આ છે ને આપણે મસ્ત જગ્યાએ જવાનું, એટલે મેં બ્લોગ બનાવી. નગર આજે નો બને, આજે છે તારીખ 25 તારીખે, કારણ કે મારે જવાનું હોય ઘરે અને કાલે જ જવાનું હોય. 25 તારીખે ઘરે જવાનું એટલે કાલે જ જવાનું હોય. અને આજે છે ને મસ્ત જગ્યાએ જવાનું. તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી રાખજો, તમે મજા આવશે. કારણ કે રાજકોટમાં જેટલી પણ ફેમસ જગ્યા છે ને, પછી નામ તમને અહીંયા જઈશ ને તો જ ખબર પડશે, નકર તમે પાછા સીધા સ્કીપ કરીને વધી જજો. રાજકોટની જેટલી પણ ફેમસ જગ્યા છે ને અહીંયા જવાનું છે, એટલે આગળ બન્યા રાખજો, મજા આવશે. બન્યા રીજો, મજા આવશે. અત્યારે છે ને પહેલાં હું દાઢી કરવાની જરૂર છે, જો કમેન્ટમાં જણાવી દીજો. દાઢી કરવાની જરૂર મને લાગતી તો નહીં, પણ હવે નીચે જઈને જોવું કરું કે ન કરું. બાકી તડકો અહીંયા બહુ છે, અત્યારે હું નીચે હટકું અને પછી બસની ટિકિટ કપાવીને આપણે નીકળી સીધા રખડવા. ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેશન, અને આ છે આપણું એસટી બસ સ્ટેશન. અને અહીંથી ને આપણે એક કોટક મોબાઈલની દુકાને જવાનું હોય અને એ પછી આપણે જઈએ રખડવા. એટલે પહેલાં દુકાને જતા આવી પછી જાય રખડવા. ભાઈ એને વોચ તો એ કંઈ નથી ગઈ, પણ એને અત્યારે હવે આપણે જઈએ અહીંથી સીધા મંદિરે એક, એટલે અહીંથી આપણે ઉતરી જઈશું નીચે. અને હવે સીધા હું તમને મળું મંદિરે જઈને. અહીંથી પહેલાં સિટી બસ પકડીશ અને સિટી બસથી આપણે સીધા મંદિરે જઈશું. મંદિરે સ્વામિનારાયણ, એટલે ત્યાં જાય. બાકી તમને ત્યાં દેખાડું કેવી મજા આવે. હાઈનનો સમય થવા આવ્યો છે, આટલું કાંઈ છે. જો સુરત દાદા દેખાતા ને, પણ હાઈનનો સમય થવા આવ્યો છે, એટલે આપણે સીધા હવે જઈએ મંદિરે. ફાઇનલી હેને આપણે રામકૃષ્ણ નહીં પણ શું કહેવાય મંદિરે પહોંચી ગયા છીએ. અને આ બાજુ જો ઝંડા વેચવાનું ચાલુ થઈ ગયું, કારણ કે 26મી જાન્યુઆરી હોય ને એટલે ઝંડા વેચવાનું ચાલુ થઈ ગયું. એટલે સ્વામિનારાયણ મંદિર પહોંચી ને હવે અંદર જઈને તમને દેખાડું કેવી મજા આવે. મંદિર તો છે ને અત્યારે બંધ છે, કારણ કે એમ કીધું કે 4 વાગે ખુલશે, એટલે હવે મંદિરે 4 વાગે જઈશું. પણ અમે અત્યારે ક્યાં તમને દેખાડું. જો સામે હે મંદિર અને આ બાજુ કેન્ટીન, એટલે અમે અત્યારે કેન્ટીનમાં અને આવી કંઈક જગ્યાએ બેઠા છીએ. બાકી સામે જો મંદિર રહ્યું 4 વાગે ખુલે એટલે સીધો આપણે જ પહેલાં અંદર કરી જવું. એ કટબટ છે ને, બાકી દાઢી નથી કરાવી, પણ સ્ટીલ હાલે એટલે એટલું મજા આવે. એટલે આપણે 4 વાગે ખુલે ને એટલે આપણે જઈ મંદિરમાં સીધા મજા આવશે. દેખાડીશ તમને, એટલે આગળ બના રહીજો, મજા આવશે. ફાઇનલી છે ને ભાઈ અંદર પ્રવેશ જડી ગયો છે અને અંદર હું તમને દેખાડું કેવું કે બાકી સ્વામિનારાયણ મંદિર હું પહેલી વાર આવ્યો. બાકી મસ્ત છે બધું, દેખાડું તમને હમણાં અહીંથી પાછલા નથી, અત્યારે આગળ હમણાં બાકી દેખાડું. બાકી ભાઈ અત્યારે અમે મંદિરની સામે ઊભા છે, કાંઈક ફિલિંગ ગજબ આવે. જો આ મંદિર છે અને છે ને નકાશી 1 નંબર, અને આ મંદિર જ છે. બધી મંદિર છે, બાકી મજા આવે એવું યાર, બધી ફિલિંગ 1 નંબર લેવા જેવી છે. આપણે અત્યારે અહીંયા જ છીએ. શાંતિ યાર, અહીંયા મંદિરે શાંતિ મળે એવી ક્યાંય ન મળે. બાકી જો 3 ટાબર અહીંયા કેવા બેઠા હે ને ભાઈ, બધું જોવે આ બાજુ. બાકી અત્યારે અમે પેલા દર્શન કરતા આવીએ અંદર, અને દર્શન અંદર કેમેરો ચાલુ રહેવા દેતો તમને કરાવું, બાકી નહીં કરાવું.
કારણ કે નિયમનું પાલન કરવું એ જરૂરી છે. અત્યારે અમે છે ને મંદિરની પાછળની સાઈડ આવી ગઈ છે. પાછળની સાઈડ છે ને આવું કંઈક નજારો છે. અહીંથી બધા દર્શન ને એવું બધું કરે અહીંયા. ભગતજી મહારાજનું અહીંયા કંઈક છે સ્વરૂપા, તમે વાંચી લીજો. છે ભાઈ આવી કંઈક આવજો ભાઈ દર્શન કરવા, મજા આવશે તમને. અને તમે આ સ્વામિનારાયણ મંદિર જો એને આવું કંઈક છે. અને આ બાજુ બધું છે. અને આ પાછળનો ભાગ જો કેવો એક નંબર લાગે છે ને. ઇતિહાસ છે ભાઈ, ઇતિહાસ એને એક નંબર પાછળનો ભાગ. મિત્રો એને અહીંયા અમે ફોટા બોટાનું કામ કરી નાખ્યું કમ્પ્લીટ. અને ફોટા તો મસ્ત પાડી લીધા છે. બાકી ત્યારે એના નીચે જો ગાર્ડન જેવું અહીંયા જઈશું અને જોઈશું અહીંયા કે ફોટા પડે. બાકી પવન મસ્ત પવન આવે છે, ટાઢો અને સારું કામ બે વ્હાઈટ અને ઉપર બ્લુ કલર. બાકી ભાઈ આપણે શું કહેવાય ટાઈટ બહુ છે. અને હજી તો આપણે જવાનું એક બીજી જગ્યાએ, નેક્સ્ટ જગ્યાએ, એ પણ મસ્ત જગ્યા છે, જામો પડી જાય. અત્યારે આપણે અહીં જઈએ નીચે, મજા આવશે, તમને દેખાડું એટલે. અહીંયા નીચે છે ને બગીચામાં જો આવા કંઈક ફૂલ છે. અને આ બાજુ છે ને સિક્યોરિટી જવાની ના પડે છે. અને બાકી એટલે આપણે આ બાજુથી આવા કંઈક બગીચામાં ફૂલ અને જો કેવો મસ્ત શણકાયરો છે. મિત્રો હે ને અંદર ક્યાંય મેં વિડીયો શૂટિંગ નથી કર્યું. એનું મૂળ કારણ એ કે અંદર કેમેરા મને એટલે નથી મેં કાંઈ કર્યું. બાકી તમારે જોવું હોય ને તો અહીંયા આવીને જોઈ જજો ભાઈ. રાજકોટમાં છે સ્વામિનારાયણ મંદિર, આપણે કાલાવાડ રોડ ભાઈ, એટલે આવીને જોઈ જજો, મજા આવે. આવું કંઈક મંદિર છે. અંદરથી મેં કાંઈ શૂટ નથી કર્યું નિયમોના કારણે ભાઈ. અને આપણે નિયમ ભંગ નથી કરવા એટલે આપણે શૂટ નથી કર્યું. બાકી અત્યારે જો સાંજના 4:30 થવા આવ્યા છે. અને હવે આપણે અહીંથી નીકળશું. છેલ્લી વાર સ્વામિનારાયણના દર્શન કરીને અહીંથી હવે આપણે જાય. અને હવે આપણે જઈએ સીધા જઈએ ક્યાંક, તમે આગળ જોઈ રહીજો, મજા આવશે. મસ્ત જગ્યાએ જઈએ એટલે બન્યા રહીજો, મજા આવશે તમને. શૂઝ પહેરાતા નહીં યાર, આમ તો કઠાણેલા થઈ ગયા. બાદરીને છોડવી પડશે, બાકી પહેરાય છે નહીં. આપણે જો પહોંચીએ બસ સ્ટોપે. અને આ રહ્યો અહીંનો મેઇન રોડ. અને હવે અહીંથી બસ ગોતીને આપણે સીધા નીકળી ગઈ ત્રિકોણબાગ. અને ત્રિકોણબાગથી જાય આપણે જઈએ. 1 hour later. માંડ હે ને એક બસ મળી હતી, પણ એમાં હે ને એની મારે પંચર થઈ ગયું. હવે એ કંઈ બસ જાતી જ નથી જ્યાં જવાનું હતું અહીંયા. એટલે હવે આગળ જોઈ ક્યાં જાય એ બાકી કાંઈ નક્કી નથી અત્યારે ક્યાંથી ક્યાં જાય. 25 વાળી ટિકિટ તો કઢવી લીધી છે, હવે જોવી ક્યાં જાય. બાકી આમાં તો પંચર થઈ ગયું. એક જ હતી 2 નંબરની બસ. હવે જોવી ક્યાં જાય. આ રિક્ષાનું ધુવાણો જો કાઢે યાર, આમ જો એને ભાઈ કેટલો ધુવાણો કાઢે યાર. પ્રદૂષણ એ ઇધર તો. ફાઇનલી એને બસમાંથી ઉતરી જાય, કારણ કે એને બસ અહીંયા નથી જતી. એટલે હવે એને રિક્ષા પકડવાની. એટલે અહીંથી એને હવે ગોતવાની રિક્ષા. એટલે જે પણ રિક્ષા આવે એમાં ચડીને આપણે હવે અટલ સરોવર જવાનું છે. હે ને 2-3 રિક્ષા પડી છે, એમાં પૂછી જતા હોય તો. બાકી રામ ભરોસે ભાઈ હે ને. ફાઇનલી અત્યારે હું જો રૂમે વેવા ને, રૂમે કોઈ છે ને, રૂમે આવવાનું મારું મૂળ હતું. કારણ કે હે ને મારે એક વસ્તુ લેવાનું હતું. વસ્તુમાં શું હતું કે આપણે સ્કાર્ફ લેવાનું હતું. કારણ કે હે ને રાતે ટાઈટ થોડી વધારે એટલે બાંધવાની એમ જોઈ. તમે સમજો કે થોડાક ફોટા ફેશન વગેરે પાડવા જોઈએ. અને ભાઈ રિક્ષા કંઈ જડતી નથી અહીં મૂંચકામાંથી. એટલે જોવી હવે જડે કરે. બાકી આપણે જવાનું છે ક્યાં ખબર અટલ સરોવર. મેં તમને આગળ કીધું એટલે રિક્ષા જડે એટલે નીકળી ભાઈ. બાકી સિટી બસ તો કે જાતી નહીં. એક મળી હતી 2 નંબર, પણ એમાં યાર આપણા બાઇકમાં ભમરો છે, પંચર નીકળ્યું. એટલે હવે છે ને એકાદી રિક્ષા ગોતીને જાય. બાકી બારી બધું બંધ. એટલે હવે હે ને એકાદી રિક્ષા ગોતી નીકળી આપણે સીધા અટલ સરોવર. હા હે ને આઈના લગભગ એટલા વાગ્યા છે. જો સુરત દેવતા અહીંયા છે અને આપણે અહીંયા છે. કારણ કે હજી રિક્ષા નથી જડી એટલે આપણે છે ને હાલીને જઈએ. જ્યારે પોગી ત્યારે બાકી હાલીને જવાનું થાય. જવાનું આજ નક્કી એટલે નક્કી જ છે. એટલે હવે જોવી ક્યારે પોગી. બાકી રિક્ષા ચડે તો રિક્ષા કરીને હમણાં વહી જાય. અડધી કલાક નહીં પણ 15 મિનિટ ચાલી, પણ એક રિક્ષા ન જઈ.